આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ. રાજ્યમાં સતત ચોથા વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 100% વરસાદ. 13 જિલ્લા અને 251 તાલુકામાં પણ નોંધાયો 100%થી વધુ વરસાદ. રાજ્યના 96% વાવેતર અને 207 જળાશયમાં હાલમાં 87% વધુ જળસંગ્રહ. નર્મદા ડેમમાં ઘટી પાણીની સપાટી. 15માંથી 5 દરવાજા બંધ કરાયા. ડેમના 10 દરવાજા 1.45 મીટર સુધી ખોલાયા. 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું. કાંઠા વિસ્તારમાં સાવચેતી રાખવાની સૂચના યથાવત. ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક. ડેમના 9 દરવાજા 9.25 ફૂટ સુધી ખોલાયા. સાબરમતી નદીમાં 95,876 ક્યુસેક પાણી છોડાયું. સાબરમતી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા. 2 કાંઠે વહેતી થઈ સાબરમતી નદી. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું. સાબરમતી નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા. ધરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી અને આજે પહોંચશે વાસણા બેરેજ, જેને લઈ બેરેજના 27 ગેટ ખોલવામાં આવ્યા. ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યું માનું મહેરામણ. એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે પણ ધજા ચડાવી. માની આરતીમાં અનેક ભાવિકો જોડાયા. લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે ઉમટી પડ્યા. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ. મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી. મણિનગર, દાણીલીમડા, સેટેલાઇટ, એસજી હાઈવે પાસે વરસાદ વરસ્યો. રેડ એલર્ટના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી પ્રશાસન બન્યું એલર્ટ. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કર્યો આદેશ. રજા પર ગયેલા અધિકારીઓને ફરજ પર હાજર થવા હુકમ. લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. રાત્રે દરમિયાન ધીમી ધારે સતત વરસાદ. કામ વગર બહાર ન નીકળવા લોકોને સૂચના. પાટણ જિલ્લામાં વરસાદ યથાવત. સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ. ઉપરાંત સિદ્ધપુર, ખડી, નેત્રા, સેત્રાણા સહિત તાલુકામાં વરસાદ. થોડા જ કલાકમાં પડી ગયો 2 ઇંચ જેટલો વરસાદ. દિવસ બાદ રાત્રિના પણ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. પાટણ, ગોલાપુર, રૂની, અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક. હિંમતનગરના હાથમતી, ગોહાઈ જળાશયમાંથી હાથમતી નદીમાં છોડાયું પાણી. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. સલામતીના ભાગરૂપે હાથમતી નદીના કોઝવે પર વાહનોની અવરજવર કરાઈ બંધ. અરવલ્લીમાં આજે રેડ એલર્ટના પગલે ભિલોડાનો સુનસર ધોધ પ્રવાસીઓ માટે કરાયો બંધ. 7 અને 8 સપ્ટેમ્બરના પ્રવેશ પર પ્રતિબંધ. રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સુનસર ધોધ ખાતે ઉમટે છે સહેલાણીઓ. તલોદના જવાનપરા ડેમમાંથી મેશ્વો નદીમાં 4,500 ક્યુસેક પાણી છોડાતા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને કર્યા એલર્ટ. કાંઠા વિસ્તારના નાગરિકોને નદી પર આવતા કોઝવે પરથી સાવચેતીપૂર્વક અવરજવર કરવા કર્યો અનુરોધ. જો વધારે માત્રામાં પાણી હોય તો કોઝવે પર અવરજવર ન કરવા કરી અપીલ. અરવલ્લીના માજમ ડેમમાં ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક. ડેમનું રૂલ લેવલ જાળવવા 9 દરવાજા 2 ફૂટ સુધી ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાયું નદીમાં. ગેબી મંદિર પાસેના કોઝવે પર નદીના પાણી ફરી વળતા મોડાસાથી સાયરા તરફ જતો માર્ગ થયો બંધ. અરવલ્લીના માજમ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. મોડાસા અને ધનસુરાના 20થી વધુ ગામોને નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવા પ્રશાસનની અપીલ. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ધાનેરા, ડીસા, વાવ, સુઈગામ, થરાદ અને કાંકરેજમાં રાત્રિના ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારમાં સતત વરસાદથી ભરાયા પાણી. ઉપરવાસમાં સતત ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક.
8,573 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 586.45 ફૂટ પર પહોંચી ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશ. પૂર્વ કચ્છ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસ્યો વરસાદ. ભુજના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો વરસાદ. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું આગમન. સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત. કચ્છના ખાવડાના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખાવડાની તુંગા નદી થઈ બે કાંઠે તો ભુજનો જામ કુનારિયા ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશી. અનેક ગામના ખેડૂતોને થશે ફાયદો. ચોમાસાની સિઝનમાં 98% ભરાયો મોરબીનો ધોળાદ્રોઈ ડેમ. રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો ખોલી છોડવામાં આવ્યું પાણી. મોરબીના જીકિયાળી, ચકમકપર, જીવાપર, જસદગઢ, શાપર, જેતપર અને રાપર સહિતના ગામોને કરાયા એલર્ટ. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પડ્યો વરસાદ. ધાનેરા, લાખણી, વાવ, થરાદ અને સુઈગામમાં વરસાદ. લાખણીમાં 4 ઇંચ વરસાદ, ધાનેરામાં 3 ઇંચ, વાવમાં 3.5 ઇંચ વરસાદ. જુવાર સહિતના પાકને ફાયદારૂપ વરસાદ. ધોધમાર વરસાદ વરસતા પાટણમાં અનેક સ્થળે ભરાયા પાણી. આદર્શ સ્કૂલથી પારેવા સર્કલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રહેણાંક સોસાયટીમાં પાણી ફરી વળ્યા. કર્મભૂમિ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. મેઘરાજાની તોફાની બેટિંગથી પાટણના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જળબંબાકાર. આકાશગંગા ફ્લેટ સહિત અન્ય વિસ્તારમાં જળજમાવડો. લીલી વાડીથી ટેલિફોન એક્સચેન્જ સુધીના માર્ગ ઉપર ભરાયા ઘૂંટણસમા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો અંબાજીમાં. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મંદિર પરિસર નજીક ભરાયા ઘૂંટણસમા પાણી. મુખ્ય બજારના માર્ગો પણ પાણીમાં ગરકાવ. ગબ્બર ખાતે પણ ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો દાંતીવાડામાં. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની સલાહ. ખાર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક. પ્રાંતિજ નજીકથી પસાર થતી ખાર નદીના કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ. વાઘરોટા, મહાદેવ, ઘડી સહિતના વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના. ઉપરવાસમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતાં વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ. મહાનગરપાલિકાના કમિશનરે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારનું કર્યું નિરીક્ષણ. શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો મ્યુનિસિપલ કમિશનરે આપ્યો ભરોસો. વલસાડમાં ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. કપરાડાથી પારડી સુધીમાં 5 લો લેવલ બ્રિજ કરાયા બંધ. ભારે વરસાદને લઈ પાર અને દમણગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. કેટલાક નદી કિનારે અને કોઝવે પર બેરિકેડિંગ કરી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના 150 રસ્તાઓ થયા બંધ. નદીના પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરવાની પડી ફરજ. બેરિકેડિંગ લગાવી રોડ રસ્તાઓ પર અવરજવર કરાઈ બંધ. જિલ્લાના 14 ગામોમાં અપાયું એલર્ટ.